જય સોમનાથ. અમે અને દશરથ કાકા કથાનું આમંત્રણ આપવા માટે અમના ઘરે ગયા હતા. ત્યાં અમે જઈને જોયું કે આપણા હર્ષવર્ધનભાઈના હાલ દત્તુ કરતા પણ ખરાબ હતા. નોકરની જેમ ખભા પર ગમછો નાખી અને આમના ઘરવાળાને આગ્રહ કરીને ખાવાનું પીરસતા હતા. કેમ છો દીકરા? જય સોમનાથ, જય સોમનાથ. નિર્મળા, પેલા અમરબાને પગે લાગો. ઉભા રહો. પહેલા ભગવાનના દર્શન કરી લો અને પ્રસાદ લઈ લો. અમરબા પણ ભગવાન જેવા જ કહેવાય ને. રસ્તામાં કોઈ તકલીફ નથી પડી ને? આરામથી પહોંચી ગયા ને? ના ના, કોઈ તકલીફ નથી થઈ. બહુ ઉતાવળમાં છો? ના, પ્રમોદ, પ્રમોદ દૂધ લાવતો. તમારી તબિયત કેવી છે હવે? સારી છે. પગ ફેરા વખતે હર્ષ સમયસર વહુરાણીને સમય કરતા વહેલા લેવા આવ્યા હતા, હે ને? હા. લગ્ન બહુ સારી રીતે પતી ગયા. બધા રીતિ રિવાજો પણ સારી રીતે પાર પડ્યા. અમે સાંભળ્યું કે હર્ષવર્ધને તમારા માટે નાસ્તો બનાવ્યો. જમાઈને પોતાના ઘરમાં કામ કરતા જોઈને તમને જરાય ખોટું ના લાગ્યું? એટલે લો, દૂધ લો. તમારા હાથે ગ્લાસ છટકી ગયો? હા, મારાથી છટકી ગયો. તો હું સાફ કરી દઉં છું. અરે તમે રહેવા દો, હું સાફ કરી દઉં છું. સાચવીને. કોઈ પોતાની જગ્યાથી હલતા નહીં. કાચ બહુ વેરાયેલા છે, વાગી જશે. પ્રમોદ, સાફ કરી દે. મોટી બેન, બેબી, કેવું છે કાંઈ તમારે?
સાફ કરું છું. લાવો. વાહ વાહ વાહ, માની ગઈ હા તમને. તમે બદલો લઈ રહ્યા છો એ પણ એકદમ સાયલેન્ટ મોડમાં. હજી તો મારે તમારી પાસેથી ઘણું શીખવાનું છે. પૌરાણી, તમને કેટલી વાર કહેવાનું કે આ ઘરની વહુ ઘરના નોકરોના કામ નથી કરતી. એકદમ સાચું કહ્યું બા. આપણા ઘરના સભ્ય નોકરના કામ ના જ કરે. પણ બા, અર્જુન, બા છે આપણા, એમની સામે કઈ ન બોલે. અરે તમે હર્ષવર્ધન, હર્ષવર્ધન, અમે શું કહ્યું એ તમે સાંભળ્યું નહીં? ઊભા થાવ. હર્ષવર્ધન, બા, હું સાફ કરું તો પ્રોબ્લેમ શું છે? અને તમારા હાથે જે ગ્લાસ ફૂટ્યો છે એ બીજું કોઈ નહીં, તમારો જ દીકરો ઉપાડી રહ્યો છે. અને બા, તમે જ શીખવાડ્યું છે ને, અતિથિ દેવો ભવ. તો આપણા ઘરે આવેલા મહેમાનના હાથે કામ કરાવીશું તો એ તમારા શબ્દોનું અપમાન છે. હું તો ફક્ત તમે આપેલી શીખનું પાલન કરી રહ્યો છું. અને બા, જેમ છોકરાવાળા છોકરીના સંસ્કાર જોતા હોય છે એમ કદાચ છોકરીવાળા પણ છોકરાના સંસ્કાર જોતા હશે ને. તો કોઈ તમારા દીકરાના સંસ્કાર વિશે કાંઈ બોલી જશે તો એ તમને જ નહીં કહું, ખરું ને? પ્લીઝ થોડા આગળ ખસો. પ્લીઝ. વાહ ભાઈ વાહ. નિર્મળાબેન, સોરી. અરે તમે સોરી ના કહેશો. સાચું કહું, મારા મોટી બેન એકદમ નાળિયેર જેવા છે, ઉપરથી કઠણ અને અંદરથી નરમ. હા, મને ખોટું નથી લાગ્યું. ચાલ્યા કરે. કેસર, તારા મમ્મી અને બેન પહેલી વખત આપણા ઘરે આવ્યા છે. જા, એમને આપણું ઘર બતાવ. એમ તો મારે જ બતાવવું જોઈએ, પણ આ પૂજાની દોડધામમાં હું બહુ જ થાકી ગઈ છું. જા બેટા, લઈ જા એમને. ના ના, ચાલશે. અમે એ વાતો કરતા ઊભા છીએ. તમારી છોકરી કેવા ઘરમાં રહે છે અને કેવી રીતે રહે છે એ નથી જોવું તમારે? હા બેબી માસી, તમારા માટે કંઈ ચા કોફી લઈને આવું? ના, તમે લોકો શું લેશો? ના, કઈ નહીં. નક્કી? હા, ભગવાનના સમ. આ કેસર પણ તમારા જેમ ભગવાના સમ જ કર્યા કરતી હોય છે. પ્રમોદ, એમને કાંઈ નથી જોઈતું, તું જા. અરે સાંભળ, તારી આંગળીએ પાક્યું તો એ કેમ છે હવે? એકદમ મસ્ત. આ પ્રમોદની આંગળી કપાઈ ગઈ હતી ત્યારે કેસરે ખૂબ સરસ બટાકા પૌવા બનાવ્યા હતા. અરે હું તો 2 પ્લેટ ઝાપટી ગઈ હતી. મારી દીકરી ડાઈ છે. સાચે જ. કોઈ કંઈ પણ કહે, પણ કેસર ખૂબ ડાઈ દીકરી છે. બેબી માસી, તમને બહાર બોલાવે છે. હા, આવી. કેસર, મમ્મી લોકોને ઘર બતાવ. ચાલ મમ્મી,
કેસર કંઈ થયું છે? બેબી માસી એમ કેમ કહેતા હતા કે કોઈ કંઈ પણ કે? કોઈએ કંઈ કહ્યું તને? ના મમ્મી, એવું કાંઈ નથી થયું. તારે તારી ડફોડ કેસરનું ઘર નથી જોવું હવે. ચાલ. તો પછી ફુવા એ કહો, તમારી નવી ગાડી કેવી ચાલે છે? જેવી તમારી ચાલે છે એવી અમારી પણ ચાલે છે. અચ્છા દિગ્વિજયસિંહ, એ કહો કે સરકારી સ્કૂલની પાછળ જે પ્લોટ હતો એનું શું થયું? રાજેન્દ્રભાઈ, તમે ફુવાને જણાવો એનું શું થયું. 10 એકરનો પ્લોટ મળી ગયો છે. દિગ્વિજયસિંહ ડીલ કરાવે અને સોદો ના થાય એવું બને. પણ તમારે એની પાર્ટી આપવાની બાકી છે. હા જી, અરે તમે કહો ત્યારે. જય સોમનાથ, જય સોમનાથ. શું કહો છો દિગ્વિજયસિંહજી? હા, આ વિક્રમસિંહજી છે, આપણા હર્ષવર્ધનના સસરા. અમે શિવગઢના વિક્રમસિંહ. અને શિવગઢમાં અમારો પરિવાર એટલે એકદમ જૂનો અને ખાનદાની પરિવાર. હવે શિવગઢ વિશે તો તમે જાણતા જ હશો ને. હા, શિવગઢના સેન્ટરમાં 750 એકરનો ડુંગર છે આપણો. કેટલા એકરનો? 750 એકરનો. અને 60 એકરની ટેબલ લેન્ડ. અને જમીન એટલે એકદમ આમ માખણ જેવી. તમે ખુલ્લા પગે ચાલો ને તોય કાંકરો એ ના વાગે. અને પેલું શું કહેવાય, વિન્ડ, પવનચક્કી. પવનચક્કીનો પ્રોજેક્ટ પણ શરૂ કરવાનો જ હતો. ત્યાં જ અમારી ડુંગરની જમીન છે ને કેસમાં ફસાઈ. પણ હા, આપણે પાછા પડીએ એવા જરાય નહીં. હા, બોમ્બે હાઈકોર્ટ થી વકીલ રોક્યો છે. કેસ તો આપણે જ જીતવાના. હા, તમે હર્ષવર્ધનસિંહજીના ફુવા ને? શું નામ કહ્યું તમારું? પ્રથમેશ. તો પ્રથમેશભાઈ, આ તમારી ગાડી ડીઝલ વાળી ગાડી છે ને? હા. ના રખાય, બહુ મોંઘી પડે. સોના કરતા ઘડામણ મોંઘી જેવો ઘાટ થાય. આપણી પાસે હતી ડીઝલ વાળી ગાડી, કાઢી નાખી, પેટ્રોલ વાળી લીધી. વિક્રમસિંહજી, જમવાનું તૈયાર છે, તમે જમી લો. જી માફ કરજો દિગ્વિજયસિંહજી, પણ શું છે કે સૂર્યાસ્ત પછી હું અન્નનો દાણો અડતો નથી. ખાનદાની માણસ છીએ ને એટલે ફિટ રહેવું પડે ને. અરે હલો ને, ખાઓ ને. પપ્પા, દિવ્યકુમાર, તમે અહીં? એક અગત્યનું કામ છે પપ્પા. હે ભગવાન, હવે અહીંયા અમે ખાનદાની લોકો મોટી મોટી વાતો કરી રહ્યા છીએ, તમે અચાનક કામ કાઢ્યું? સાચું કહું છું પપ્પા, અર્જન્ટ કામ છે. મારે નહીં, હર્ષવર્ધનસિંહજીને કામ છે. ઓહ, જમાઈરાજને કામ છે? તો આવું જ પડે. હા, યુ કેરી ઓન. દિગ્વિજયસિંહજી, હું આવું જરા. આ લોકો દાદરા શું કામ બનાવતા હશે? કેટલા દાદરા ચડવાના? થાકી ગયું તો. ત્યાં શાંતિથી બેસી જાનું. ઓહો, કેસર, આ રૂમ તો જો. આ એમનો રૂમ છે. હમણાં તો બેબી માસીના રૂમમાં ઊંઘી જાઉં છું. એકવાર દર્શન કરી આવીશું ને પછી અહીંયા રહીશ. એટલે જીજાજી સાથે હજી તારી પ્રેમની બે મીઠી વાત પણ નથી થઈ. અનુ, અક્કલ છે કે નહીં તારામાં બેટા? માં બનવાની છે તોય સાવ આવું? તમે બે શાંતિ રાખો. મને મારી દીકરી સાથે શાંતિથી વાત કરવા દો. આખું ઘર સરસ છે બેટા,
પણ જમાઈરાજનો રૂમ તો સૌથી અલગ. રૂમ જોઈને જ ખબર પડે છે કે જમાઈરાજ કેટલા ચોખ્ખા મનના અને પ્રમાણિક છે. એકદમ સાત્વિક રૂમ લાગે છે. પણ મમ્મી, ખાલી સાત્વિકપણાથી સંસાર ના ચાલે, સાથે પ્રેમનો તડકો પણ જોઈએ. થશે દીદી, એ પણ જીજાજી જ કરશે. હીરો છે કેસરના. ગોપી, અનુ, શાંતિ રાખો બે. અને હવે ઊભા થાઓ, આપણે નીકળવાનું છે. ચાલો. કેસર, આવું કેમ કરે છે બેટા? પિયરિયા દીકરીના સાસરામાં લાંબો સમય રહે તો સારું ના લાગે. ચાલો અમે જઈએ. માસી, તમે લોકો નીકળો, મારે કેસરનું થોડું પ્રાઇવેટ કામ છે. ગોપી, અહીં પણ 5 જ મિનિટ લાગશે. જો ગોપી, 5 મિનિટમાં તું નીચે ના ઉતરીને તો 6ઠ્ઠી મિનિટે હું ઉપર આવીશ. હું ભૂલી જઈશ કે આ કેસરનું સાસરું છે. અને કેસર બેટા, આ તારું સાસરું છે. કોઈ અટકચાળા ના કરીશ એની સાથે, સમજી? મમ્મી, તું ટેન્શન ના લે. હવે હું મોટી થઈ ગઈ છું ને. મળવા આવજે. કેસર, આ બધામાં હું તને એક અગત્યની વાત કહેવાનું જ ભૂલી ગઈ. શું? એક ખુશીના સમાચાર છે. આપણને પાપડનો બહુ મોટો ઓર્ડર મળ્યો છે. અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર. શું વાત કરે છે? એટલે ગયા વખતે મળ્યો તો એના કરતાં પણ મોટો ઓર્ડર? હા, હાઈવે પર પેલી શારદા હોટલ છે ને, ત્યાંનો ઓર્ડર મળ્યો છે. અરે વાહ, મારી બ્યુટી ક્વીન. પણ કેસર, હું થોડી મૂંઝાઈ ગઈ છું. તું લગ્ન કરીને આ સાસરે આવી ગઈ, તો હવે આપણા નિર્મળા ગૃહ ઉદ્યોગના ભવિષ્યનું શું? હું ત્યાં શિવગઢમાં અને તું અહીંયા રાજગઢમાં. હા, એટલે 1-2 ઓર્ડર આવશે તો હું એકલી પહોંચી વળીશ, પણ ધીમે ધીમે આપણો બિઝનેસ વધશે. તો પછી શું કરીશું? પછી નિર્મળા ગૃહ ઉદ્યોગ બંધ કરવાનો વારો ના આવે. એકચ્યુઅલી ગોપી, આ લગ્નના ચક્કરમાં મેં નિર્મળા ગૃહ ઉદ્યોગ વિશે કાંઈ વિચાર્યું જ નથી. એટલે તો હજુ સુધી જીજાજીને આ વિશે વાત જ નથી કરી? ના, પણ તું ટેન્શન ના લઈશ, હું આ વિશે કંઈક કરીશ. કેસર, તે તારા ડેડીથી આ સિક્રેટ છુપાવ્યું, એવી જ રીતે હવે તું જીજાજીથી પણ આ સિક્રેટ છુપાવીશ. કયું સિક્રેટ? દિવ્યકુમાર, તમે તો કહેતા હતા કે જમેરાજ અહીંયા છે. જમેરાજ તો દેખાતા નથી. ક્યાં છે જમેરાજ? હા, હમણાં અહીંયા જ હતા. ક્યાં ગયા એ બધું જવા દો. હું શું કહું છું, બહુ મોડું થઈ ગયું છે, આપણે નીકળીએ. શું દિવ્યકુમાર તમે, હા? ત્યાં 4 ખાનદાની માણસોની સરસ મહેફિલ જામી છે અને તમે જવાની વાત કરો છો. એટલે જ દિવ્યકુમાર, તમને હું મારી સાથે ક્યાંય નથી લઈ જતો. પપ્પા, એક કામ કરીએ, ચાલો. તમે હર્ષવર્ધનસિંહજીનું ઘર નથી જોયું ને, આપણે એમનું ઘર જોઈએ. દિવ્યકુમાર, આપણે ખાનદાની લોકો છીએ. હા, એકવાર ડુંગરવાળા કેસનો નિકાલ આવી જવા દો, પછી જુઓ, આવા તો 10 ઘર ખરીદી લઈશું. તમે એક કામ કરો, તમે અનેરી અને નિર્મળા જમી લો, હું આવું છું. પાછા ડિસ્ટર્બ કરવા ના આવતા. હા, જાઓ. પપ્પા, પપ્પા, પપ્પાને સમજાતું જ નથી કે આ મોટા લોકો એમની મજાક ઉડાવી રહ્યા છે. એમને કોણ સમજાવશે? તો ફુવા, એક કામ કરીએ, કાલે અમે બપોરે મિનિસ્ટર જોડે એપોઇન્ટમેન્ટ લઈ લઈએ. ઓકે, આપણે એમની જોડે મીટિંગ કરીને બધું ડિસ્કસ કરીને ડીલ લોક કરી દઈએ. બરાબર છે. હું ફરીથી જોડાઈ ગયો છું તમારી સાથે ચર્ચામાં. તો ક્યાં હતા આપણે? હા, ડુંગરની વાત કરતો હતો. આવો તમે અમારા ડુંગર પર ક્યારેક. આપણે સરસ મજાનો ખાવા પીવાનો પ્રોગ્રામ રાખીશું ને. હા, અરે તમે ત્યાંનું વાતાવરણ જોશો ને, સ્વિટ્ઝરલેન્ડનું વાતાવરણ ભૂલી જશો. હા,
દિગ્વિજયસિંહજી, આ મહેમાનોને લઈ ને આવો ક્યારેક અમારા ડુંગર પર વિથ ફેમિલી. હા રથમેશભાઈ આવજો. હા